દહીં જો તમે રાત્રે ખાઓ તો એટલી બધી તમને પેટ સંબંધિત સમસ્યાઓ સર્જે કે એની ના પૂછો વાત. એ બહુ સારી વસ્તુ છે, થોડી માત્રામાં ખાવી જોઈએ, દિવસે ખાવી જોઈએ. વાટકા ભરી ભરીને તમે રાત્રે ખાશો તો ક્યારે પણ એ બોડી એને ડાયજેસ્ટ કરી શકતું નથી. દહીંના 3 ગુણ છે. એ અતિ ગુરુ છે, ખૂબ ભારે છે, અતિ અભિસંધિત, ચિકાસ કરનારું છે અને પચવામાં ખૂબ ભારે છે. આ 3 ગુણ જ્યારે એને મળે છે ત્યારે એ પણ જો તમે રાત્રે એનું સેવન કરો તો એ ખૂબ નુકસાન કરે. પનીર છે, બટર છે, ચીઝ છે, આ ખૂબ અભિસંધિત છે, ખૂબ ભારે છે અને જો તમે એનું રાત્રે સેવન કરો તો તે સ્ત્રોતસને રોકે છે, એટલે કે રક્તના પ્રવાહને, રક્ત તમારા શરીરમાં સારી રીતે ભ્રમણ કરી શકે. આ તમામ બધી કુદરતી ગતિવિધિઓને એ રોકે છે અને અનેક સમસ્યાઓ એ આપણા શરીરમાં સર્જે છે. તો રાત્રિના ભોજનમાં ત્યાજ્ય યોગ્ય ફળ અને સલાદ. વર્તમાન સમયમાં ફળ બહુ સારા છે, સલાદ બહુ સારા છે, એના કારણે ખૂબ એનો પ્રચાર પ્રસાર થાય છે. પરંતુ સૂર્યાસ્ત પછી ફળોની અંદર જે કંઈ ન્યુટ્રિશન છે, સલાદની અંદર જે કંઈ વિટામિન્સ છે, તે બોડી ડાયજેસ્ટ કરી શકતું નથી. સલાદ ખાવાનો સૌથી ઉત્તમ સમય સવારનો છે, નહીં કે રાતનો. આપણે મોડી રાત્રે ડિનર કરવા જઈએ અને પેલા સલાદ આપણે કાકડી, કોબી, કચુંબર, ગાજર, બીટ હાંસીને જમીએ, એના ઉપર વળી આપણે બટર રોટી ખાઈએ, પનીર ખાઈએ ને એના કારણે પેટનું સત્યાનાશ થઈ જાય. તો રાત્રિના ભોજનમાં ફળ અને સલાદને ક્યારેય પણ ખાવા જોઈએ નહીં. એ ખાવા હોય તો દિવસે જ ખાઈએ, રાત્રે ક્યારે પણ ના ખાઈએ. સાઉથ ઇન્ડિયનમાં ઇડલી, સાંભર, ઢોસા એ લોકો દિવસે ખાય અને આપણે ગુજરાતી લોકો સાઉથ ઇન્ડિયન ડીશ રાત્રે ખાઈએ. કેટલી મોટી બુદ્ધિનું દેવાળું આપણે ફૂંકીએ છીએ. ઇડલી, ઢોસા, સાંભર જરૂર ખાઓ, પરંતુ રાત્રે નહીં. ગુજરાતમાં હવે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટની અંદર મોટા પ્રમાણમાં લોકો રાત્રે જાય. આથાવાળી વસ્તુ, ફર્મેન્ટેડ કરેલી વસ્તુ એ બહુ સારી છે, પરંતુ એ દિવસે ખાવ તો સારી વસ્તુ છે અને એ જો તમે રાત્રે ખાશો તો 100% તમને ચામડીની બીમારી થાય અને થવી જ જોઈએ. આવી ભૂલો આપણે પુનરાવર્તન કરીએ તો હાથ જોડીને વિનંતી, આપણે ગુજરાતી છીએ, સાઉથ ઇન્ડિયન ડીશ આપણે ખાવી જોઈએ તો દિવસે ખાઈએ. સાઉથ ઇન્ડિયાના લોકો સાઉથ ઇન્ડિયન ડીશ ત્યાં રહે છે છતાં પણ એ લોકો રાત્રે સેવન નથી કરતા. ક્યારે પણ સાઉથ ઇન્ડિયન ડીશ, આથાવાળી વસ્તુ, ખમણ, ઢોકળા, હાંડવો, આથાવાળી વસ્તુ ક્યારે પણ રાત્રે ના ખાઈએ. એને ખાવી હોય તો દિવસે જ ખાઈ લઈએ, રાત્રે ક્યારે પણ એને ભોજનમાં સ્થાન ન આપીએ. રાત્રિના ભોજનમાં આપણે છાશ ખાઈએ, રાત્રિના ભોજનમાં આપણે લીંબુ વાળી વસ્તુ ખાઈએ. યાદ રાખવું, વિટામિન સી સૌથી વધારે ખાટી વસ્તુમાં હોય છે, સ્વાભાવિક છે, પરંતુ વિટામિન સી નું ડાયજેશન સનલાઇટની હાજરીમાં જ થઈ શકે, રાત્રે ક્યારે ન થઈ શકે. એ જ્યારે ખાટી વસ્તુ આપણે રાત્રિના ભોજનમાં તેને સ્થાન આપીએ છીએ ત્યારે એ આપણા શરીરની અંદર માત્ર ને માત્ર યુરિક એસિડ બનાવે છે, કારણ કે એની અંદર ભરપૂર માત્રામાં સિટ્રિક એસિડ જ હોય છે. વિટામિન સી એ નથી પચાવી શકશું જો આપણે એને રાત્રિના ભોજનમાં લઈએ તો. રાત્રે ક્યારે પણ અડદ છે, તુવેર છે, વાલ છે, વટાણા છે, ચોળા છે, રાજમા છે, આ તમામ વસ્તુ ક્યારે પણ ન ખાઈએ. નો ડાઉટ એની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન છે, આપણા શરીરને બળ આપે છે, પુષ્ટ આપે છે, પરંતુ આ તમામ વસ્તુ જે છે પચવામાં ભારી છે. આપણી જે કઈ પાચન શક્તિ છે સૂરજ આધારે છે, ચંદ્ર આધારે નથી. તમામ હેવી વસ્તુ, પાચનમાં ભારે વસ્તુ જો તમે રાત્રે લેશો તો ક્યારેય સારી રીતે પચી શકશે નહીં અને પચવા માટે ખૂબ સમય જોઈએ ને એ સમય તમે એને દિવસે આપો તો જ એ સારી રીતે પચી શકે. રાત્રે જો કઠોળ ખાવા હોય તો તમે મગ લઈ શકશો, ચણાની દાળ લઈ શકશો, તમે મસૂરની દાળ લઈ શકશો. આ બધી વસ્તુ તમે રાત્રિના દરમિયાન લઈ શકશો, પરંતુ હેવી જે કઈ વસ્તુ છે વટાણા, ચોળા, રાજમા, વાલ, વટાણા, તુવેર, આ બધી વસ્તુ ક્યારે પણ રાત્રિના ભોજનમાં લેવી જોઈએ નહીં. આપણા વડીલો રાત્રિના ભોજનમાં રોટલા ખાતા હતા, રોટલી ખાતા હતા, પરંતુ આ તમામ વસ્તુ જે પચવામાં ભારી છે, તો જે લોકો ખૂબ શ્રમ કરતા હોય, મહેનત કરતા હોય, આવા લોકો લોટની વાનગી, બારીક લોટની વાનગી રાત્રે ખાશે તો ચાલશે, પરંતુ જો તમારા જીવનની અંદર ફિઝિકલ વર્ક ના હોય, તમે માનસિક શ્રમ કરતા હોય, ટેબલ વર્ક કરતા હોય, ઓફિસમાં બેસીને તમે કાર્ય કરતા હોય, તો બારીક લોટની વાનગી તમારા માટે સારી નથી. અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે લોટની વાનગી તમારા માટે સારી નથી. તો લોટની જગ્યાએ તમે મિલેટ્સ ખાઈ લેવાનું રાખો, મોરૈયાની ખીચડી ખાઈ લેવાનું રાખો, ઉપમા ખાઈ લેવાનું રાખો, દલિયા ખાઈ લેવાનું રાખો. એવી કકરા લોટથી બનેલી વસ્તુ જો તમે ખાઈ લેશો તો ચાલશે, પરંતુ રાત્રિના ભોજનમાં બારીક લોટની વાનગી જો ન લેતા મિલેટ્સ લો, ઓટ્સ લો, મોરૈયાની ખીચડી લેવાનું રાખો, કકરી વસ્તુ જો તમે લેવાનું રાખો, ઉપમા વગેરે તમે લઈ લેશો તો સારી રીતે પચી શકશે, એની ન્યુટ્રિશન વેલ્યુ તમને મળશે
અને પચશે તો જ ફાયદો તમને કરશે. તો બારીક લોટની વાનગી બને ત્યાં સુધી રાત્રિના ભોજનમાં લેવાનું આપણે ટાળીએ. રાત્રિના ભોજનમાં બને ત્યાં સુધી ઘઉં લેવાનું આપણે ટાળીએ. ઘઉં બહુ સારા છે, પરંતુ તે બીજા અનાજની કમ્પેરિઝનમાં પચવામાં થોડા ભારે છે. ઘઉંની અંદર ગ્લુકોઝની સાથે સાથે ગ્લુટેનની માત્રા પણ એટલી બધી વધારે હોય છે કે તે સારી રીતે પચી શકતું નથી, અને એના કારણે ગુજરાત રાજ્યમાં ડાયાબિટીસના પેશન્ટો ખૂબ વધ્યા છે. આપણા પૂર્વજોને જુઓ, એ રોટલો અને દૂધ લઈ લેતા હતા, રોટલો અને કઢી લઈ લેતા હતા, એ ખીચડી ખાઈ લેતા હતા, પરંતુ રાત્રિના ભોજનમાં બને ત્યાં સુધી ઘઉં એ લોકોના ભોજનમાં ન હતું. પરંતુ વર્તમાન સમયમાં આપણે મોડી રાત્રે જમીએ અને સાથે સાથે ઘઉંની વાનગી જમીએ છીએ ત્યારે એ આપણા શરીરની અંદર બ્લડ શુગર વધારે છે, અને એટલા માટે ગુજરાત રાજ્ય બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં ડાયાબિટીસમાં પ્રથમ સ્થાને છે. તો રાત્રિના ભોજનમાં ઘઉં ન લેતા બીજા પ્રકારના મિલેટ્સ કે અનાજ જો તમે લેશો તો વધારે સારું રહેશે. બીજી એક મહત્વની ભૂલ, તે આપણી સમૃદ્ધિને આભારી છે, તે એટલે વેરાયટી ઓફ મેનુ. રાત્રિના ભોજનમાં આટલી બધી વેરાયટી ક્યારે પણ લેવી જોઈએ નહીં. ગુજરાત બહાર જો તમે જશો તો એ લોકો જો દાળ બનાવે તો શાક ન બનાવે, ભાત બનાવે તો તે રોટલી ભાખરી ન બનાવે. આપણે રોટલી પણ હોય, શાક પણ હોય, કઠોળ પણ હોય, દાળ પણ હોય, ભાત પણ હોય, સાથે સાથે અથાણા પણ હોય, અડદનો પાપડ પણ હોય. આ બધી વસ્તુ ક્યારેય પણ પચી શકે નહીં. રાત્રિના ભોજનમાં જેટલી બને એટલી સિમ્પલ ડિશ લો, વેરાયટી ઓફ મેનુ ખૂબ ઓછું કરો. ખીચડી લઈ લેવાનું રાખો, મગની દાળને ભાત લઈ લેવાનું રાખો, શાક અને રોટલી લઈ લેવાનું રાખો. તો આપણે જેટલી વેરાયટી ઓફ મેનુ રાત્રિના ભોજનમાં ઓછી કરીશું, આસાનીથી એ પચી શકશે, અને પચી શકશે તો જ એ આપણને ફાયદો કરી શકશે. ગ્રહણ કરેલું ભોજન તમારું નથી, પચેલું ભોજન જ તમારું છે. તો બને ત્યાં સુધી રાત્રિના ભોજનમાં વેરાયટી ઓફ મેનુ લેવાનું ટાળીએ. જેટલી બને એટલી ઓછી વેરાયટી ભોજન રાત્રિના ભોજનમાં લેવાનો આગ્રહ રાખીએ. જેટલા પણ દાણાવાળા શાકભાજી છે, ગુવાર, ભીંડો, પાપડી, તુવેર, વાલ, વટાણા, ચોળા, રાજમા, આ બધા રાત્રિના ભોજનમાં ન લેતા વેલાવાળા જેટલા પણ શાકભાજી છે, દૂધી, તુરિયા, ગલકા, કોળું, પરવર, કારેલા, કંટોલા, આ બધા શાકભાજી પચવામાં ઓછો સમય લે છે, સરળતાથી પચી શકે. બીજા જેટલા દાણાવાળા શાકભાજી છે એ નો ડાઉટ ખરાબ નથી, પરંતુ પચવામાં થોડા ગુરુ હોવાના કારણે, ભારે હોવાના કારણે રાત્રિના ભોજનમાં ન લેતા જોઈને દિવસે લઈ લેવામાં આવે તો ચાલે, પરંતુ રાત્રિના ભોજનમાં જે કંઈ આપણે શાકભાજીનું વર્ણન કર્યું, જે વેલાવાળા શાકભાજી છે એ જ રાત્રિના ભોજનમાં સ્થાન આપીએ, જેથી કરીને સારી રીતે પચી શકે અને એના બેનિફિટ આપણને મળી શકે. તો આટલી વસ્તુ જે છે, જો રાત્રિના ભોજનમાં આપણે ત્યાગ કરીશું તો ઘણી બધી બીમારીમાંથી આપણે બચી શકીશું. અને છેલ્લે ખાસ એક નિવેદન, હિન્દીમાં એક કહાવત છે, સુબહ કા ભોજન રાજા की तरह, दोपहर का भोजन एक आम आदमी की तरह और शाम का भोजन एक फकीर की तरह, एक साधु की तरह, एक सन्यासी की तरह, एक भिखारी की तरह ही करना चाहिए. જ્યારે કોઈ પણ કહેવત બને તો દશકોની, સદીઓના અનુસંધાન પછી બને, પછી જ એ લોકોને અર્પણ કરવામાં આવે, જેથી કરીને લોકો એનો લાભ લઈ શકે. સવારેનું ભોજન ન્યુટ્રિશન વાળું જમો, હેવી જમો, ફ્રૂટ જમો, સલાડ જમો. બપોરનું ભોજન મધ્યમાં માગજો, દાળ ભાત શાક રોટલી જમો, અને સાંજનું ભોજન જેટલું બન્યું એટલું ઓછું જમો. આપણા વડીલો પાસે રાત્રિના ભોજનમાં એક કઢી અને ખીચડી ખાઈ લેતા હતા, એ રોટલો અને દૂધ લઈ લેતા હતા, એ બાજરીના રોટલા અને કઢીમાં ચોળીને ખાઈ લેતા હતા. એ લોકો શું વેરાયટી ઓફ મેનુ નહોતા બનાવી શકતા, આપણી કરતા સારી ડીશ બનાવવાનું એ જાણતા હતા, પરંતુ રાત્રિના ભોજનમાં એ લોકોએ ખીચડી અને કઢી ખાઈ લીધી, ખીચડી અને શાક ખાઈ લીધું. સાઉથમાં તમે જાઓ, આપણા કરતા વધારે સમૃદ્ધિ લોકો પાસે છે ફાઇનાન્શિયલી, પણ છતાં પણ રાત્રે શું ખાશે? રસમ અને રાઈસ, રસાવાળું શાક બનાવશે, ભાત સાથે ખાઈ લેશે. તમે ઓરિસ્સા જાઓ, મિઝોરમ જાઓ, નાગાલેન્ડ જાઓ, ત્રિપુરા જાઓ, દક્ષિણ ભારતના કોઈ પણ ક્ષેત્રમાં ખરો, ભાત હશે અને રસાવાળું કોઈ પણ શાક હશે. આટલી બધી વેરાયટી રાત્રિના ભોજનમાં આપણે જ લઈએ છીએ. આટલું મોડી રાત્રે ભોજન આટલે જ આપણે જ જમીએ છીએ. રાત્રિના ભોજન માટે સ્પેશિયલ આખી બજારો ભરાય, રાત્રિ બજારો ભરાય, તમને માત્ર ગુજરાતમાં જ જોવા મળશે. ને એટલા માટે ગુજરાતમાં બીમારી શા માટે ન ઊભી થાય? મોડર્ન રિસર્ચ એવું કહે છે કે મોડી રાત્રિનું ભોજન શરીર અંદર બેડ કોલેસ્ટ્રોલ પેદા કરે છે, અને આપણા વડીલો કહે કે મોડી રાત્રિનું ભોજન રાક્ષસ સમાન છે. બેડ કોલેસ્ટ્રોલ એટલે શું? શરીર અંદર રહેલો રાક્ષસ. આવું વસ્તુ તો આપણા ઋષિમુનિઓ હજારો વર્ષો પહેલા કહી ગયા, આવા સંશોધનો પાછળ યુરોપિયન કરોડો રૂપિયા ખર્ચે છે. ત્યારે આપણે લાગે છે કે હા, યુરોપમાં કેટલું સંશોધનો ખાય છે, પરંતુ આ બધી પરંપરાઓ આપણા જીવનમાં હતી, આપણે કાળાંતરે ભૂલી ગયા, એટલા માટે આપણે ભયાનક બીમારીનો શિકાર બનીએ છીએ. સૌને જય હિન્દ, વંદે માતરમ.